ચાલો આજે અમારે અડદિયા બનાવવાના છે। તો અડદિયા બનાવવા માટે સૌપ્રથમ પહેલા તો મોણ દેવાનું હોય છે। તો મોણ માટે ધાબુ દેવાનું, શું કહેવાનું? ધાબુ દેવાનું હોય છે। તો એટલા માટે પહેલા દૂધ અને ઘી નાખી અને એને ગેસ પર ચડાવ્યું છે। ગરમ થઈ જાય પછી એની અંદર લોટ નાખી દેવાનો। ચાલો હવે અમે આગળ વધીએ। ઘઉં ચાળવાનો હવાલો હોય ને એનાથી ચાળી લેવાનો અને પપ્પાને ટોપરા ખમણવા મૂક્યા છે। હા, આજકાલના યુવાન પ્રગતિશીલ છે એટલે કામ કરતું જ રહેવાનું। ટોપરા ખમણવા બેસાડી દીધા પપ્પાને। હેલો ગાઈઝ, હજી પણ જે લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરી લો। નીચે તમને આપેલું છે સબસ્ક્રાઇબનું સ્પેલિંગ હશે, તેના ઉપર ક્લિક કરશો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે। હવે બધો લોટ એડ કરી રહ્યા છીએ એની અંદર। ચાલો આજે 1.5 કિલો અડદિયા છે, લોટ છે 1.5 કિલો। હવે સરસ મજાનો એડ કરી રહ્યા છે। દૂધ ઓછું થઈ રહ્યું એવું લાગે છે ને? વાલામાં ચાળવામાં આવે છે। જે લોટને ધાબુ દીધું હતું એ લોટને હવે ચાળવાનો, એટલે જે કણી કણીને જે ગાંઠું થઈ ગયું હોય એ ઉપર નીકળી જાય પછી એને ભાર દઈને નીચે જતું રહેશે। એટલે એક સરખો અડદિયો થાય, એમ કણી સારી પડે। હેલો ગાઈઝ, હજી પણ જે લોકોએ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે પહેલા સબસ્ક્રાઇબ કરી લો। તમને નીચે તે સબસ્ક્રાઇબનું ઓપ્શન આપેલું જશે, તેના ઉપર ક્લિક કરશો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે અને એની બાજુમાં બેલ બટન હશે, તેના પર ક્લિક કરશો એટલે અમારી જે કંઈ પણ નોટિફિકેશન હશે તે તમને મળી જશે અને આવા અવનવા વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવશે। અડધી કલાક 15 મિનિટ શેકો લોટ, 15 મિનિટ 20 મિનિટ જેવો। આ વખતે અમે 1.5 કિલો લોટના કરી રહ્યા છીએ અને પહેલા અમે કરી નાખ્યા અને પપ્પાને બિચારાને પાછું બીજું કામ સોંપી દીધું છે। હવે કેવું ફીલ થાય છે પપ્પા તમને કામ કરીને? કાજુ ને બદામ ભાંગવા બેસાડી દીધા છે। ઝાખું બેન હમણાં છે ને ઉલટી કર્યા તા, તો દવા બવા બધું બહાર કાઢ્યું તું। હવે બેન ને મુખવાસ ખવડાવી રહ્યા છે। ઝાખુ ને મજા નથી આજે, એટલે બીમાર પડી ગયા છે મારે ઝાખુ। મમ્મ તો પણ એને ખાવું જ હોય મારે। હા એટલે જ ને, સારું થયું, આમ કફ બફ હતું ને બધું નીકળી ગયું હમણાં। ચાલો હવે છે ને 1 કિલો માવો નાખે છે। 1.5 કિલો લોટ હતો ને, આ વખતે 1 કિલો જ નાખી છે। આ વખતે ઓલી વખતે તો 1 કિલો લોટ ને 1 કિલો માવો હતો। એનું કઈ નક્કી માવાનું કઈ માપ ન હોય, વધારે હોય તો હાલે, ઓછું હોય તો હાલે। વધારે હોય તો પેંડા જેવા લાગે, થોડુંક વધુ પેંડા જેવા લાગે। આવજો અડદિયા કોઈને ખાવા હોય તો મારા ઘરે। આ ત્રીજો રાઉન્ડ બને છે। ઉભા તમને સારું ને? ત્રીજો રાઉન્ડ છે અડદિયાનો। પેલો અડદિયાનો ગયો, હા, બીજો પેંડાનો, પાછો અડદિયાનો આવ્યો। 6 કિલો માવો ખવાઈ ગયો। હા, હજી પાછો મગાવ્યો છે ને? હા, હજી મગાવ્યો છે। એટલે માવો જ ખાધા રાખવાનો, શિયાળો હોય ને એટલે આપણે। પપ્પા તમારા હાટુ વિવેક માવો લેવા ગયા હતા એવું જાણવા મળ્યું હતું। હા, એ સાચી વાત છે। તો માવો ખવાય? હજી મેં હજી સ્પીચ આપી હતી કે જો તમે તમારા બાળકને માવો લેવા માટે દુકાને મોકલશો તો તમારું બાળક પણ માવો ખાતા શીખી જશે। તો તમે શું કામે વિવેકને માવો લેવા માટે મોકલા? આપું છે વિવેક કઈ પ્રવચન તમારે? 4 તારીખે છે? કયા 12મા મહિનાની? 12મા કહીએ, પહેલા મહિનાની 4 તારીખે।
તો હવે ઈ પાકું ન થાય પણ કેટલા છે? 5 9 દિવસ 9 દિવસ છે. હા ને ઓલા રવિવારે માવો નાખી તું છોકરી હા, માવો નાખી દીધો. હજુ ક્યાં શેકાણો તે આ હું છે હજી તે હજી શેકું છું માવો આવ્યો એટલે પાછું નો વાટ દેખાય જરી માવો આવ્યો એટલે સહી વાટ ઈ દેખાય હું કામ બા તમે પાણી ગરમ મૂકો છો? સાલે પેલી શરદી થઈ ગઈ તમારે તમને અવાજ બેસી ગયો એટલે આખો હાટો મારી તમારે ઝાખો હટો કે ઝાખો માટે. અચ્છા જાઓ ભૈયા જાઓ. ચાલો હવે અડદિયા ધીમે ધીમે થઈ રહ્યા છે. આજ નવો તાવીથો લઈ આવ્યા છે મમ્મી, એટલે નવા તાવીથાનું ઉદ્ઘાટન કર્યું છે. તાવીથો લોખંડનો ને બકડિયું લોખંડનું, એટલે મજા આવે છે. ઓલો સ્ટીલના તાવીથી તો કંટાળી ગયા, એટલે કીધું હવે આપણે નવો લઈ આવી. થોડોક નાનો પડતો ઈ નાનો પડતો તો. મમ્મી કુર્તાનું મેચિંગ, પછી તવીથાનું મેચિંગ ને બકડિયું ત્રણેય એક કલરનું થઈ ગયું છે. અને મમ્મીનું મેચિંગ મેં નથી કીધું, પપ્પા કે છે મમ્મીનું મેચિંગ. કે કેવું પપ્પા તમારે? કંપની ફિટિંગ છે. વિવેક છે ને નકરો મોબાઈલ જ જોયા રાખે છે, નકરો મોબાઈલ. આપણે સ્ટુડન્ટ ને ખીજાતા હોય કે મોબાઈલ નથી જોવાનો નથી જોવાનો, પણ વિવેક ને મારે કેમ ખીજાવું? મોબાઈલ નથી સ્ટુડન્ટ તો તેનો લગન પછી જ જોવો છે. કેમ ક્રિકેટ રમવા જવું છે? જાકુ જવું છે પપ્પા પાસે તારે? હે દીકુ જાવું છે તારે? આગળ પડશે ઉલાળવો પછી હાલો નવા કારીગર આવી ગયા છે. આગળ ઉલાળવો પડશે જૂના ને જાણીતા ઓલા માવાન પેંડા વાળા, માવાન પેંડા વાળા ભાઈ છે. ખંભાળિયાના સ્પેશિયલ માવાના પેંડા. અડદિયા કા ગામના હે? ધારીના. શું પણ હવે કેમ અમરેલી ગયા તા તમે? કોઈ ક્યાં ખાઈ ખબર નહીં છે ખંભાળિયામાં જ ખાઈશ બધે. વિવેક એટલે આપણે કાજુ બદામ અત્યારે જ પૂરા નથી કરી દેવાના, એને અડદિયામાં નાખવાના. 2 દાણા ખાધા. હા 2 દાણા ખાધા તો ઈ ખાવા હોય તો આખા ખાઈ લે. ચોરી કરે છે વિવેક, ચોરી કરે છે. ઓમાંથી લઈ આવીને પણ ખાવું હોય બહુ નકરી ચોરી કરે છે. હું 8 વાગ્યાનો પાંડુ છું અને ખમણું છું. જાખો હાય. હાય કરો કભી ચોપરા હાય તો કભી બદામ કભી કાજુ ના બીકા સુબે से कोई आलू ना बीका आधा कांदा જાખો હાય હાય. આ જાગડી ગુણ છે તે ફૂટી રહ્યો છે. આખો નાખી તો મોઢામાં આવે છે, એટલે કીધું ફોડી નાખી આવડે આપણે. એમાં ફૂટી જાય પણ કેટલી છે? હવા કિલો કેટલી તારીખ છે? જોઈ લે મે તારીખ મહેનત કિલો લોટ છે ને તો 1.5 કિલો પણ નાખી તમે. થોડી તો એટલી બધી નહીં હવે અડધી ની બસ હાલો રેડી. ચાલો ઘટ છે ખાઈ ગઈ છે. ભૂખ આ ભાઈના. ચાલો લે આ લે ક્યાં કેવા બોલ્યા? બોલ્યા લે પાછળ શેરડી ખાય છે. હા શેરડી લેવી છે રોટ ઉકાળી ખબર તો નથી હાલો બા તમે હું શેરડી ખાવશો? અહીંયા હાથ બેહી ગયો છે ને એક તો શેરડી ખાવા. બોલો ખરી પછી જોજો ઉધરસ ભલે ના આવતી હોય, સેવડી તો ખવા શેવડી તો ખવાય. સેવક નહીં ખાવ તો સોતાનું માયકોનું થાય બા. શેરડી થી ઉધરસ કદાચ ગાયબ થઈ જાય. જાખુબેન ચાલતા શીખે છે. હાય જાખો, જાખો હાય. તો હવે ટૂંક સમયમાં ચાસણી આવવાની તૈયારીમાં છે. ચાલો જો ચાસણી માપવા માટે મમ્મીએ પાણી લીધેલું છે. આવી રીતના બધા અલગ અલગ રીતના ચાસણી માપતા હોય છે. જો ચાસણી કઈ રીતના માપવી, કઈ રીતના ખબર પડે? ચપ્પુ ગોળ એમને રહી જાય વિખાય નહીં એટલે આવી ગઈ. અચ્છા ચાલો હવે ચાસણી છે તેને નીચે ઉતારી લીધી છે.
ત્યારબાદ હવે અમે લોકો ચાસણીની અંદર સૌપ્રથમ આજે અડદનો લોટ શેકીને માવો બંને તૈયાર રાખેલું હતું તે મિશ્રણ આ ચાસણીની અંદર એડ કરું છું હવે. ત્યારબાદ આજે ચાસણીની અંદર એડ કરી અને સરસ મજાનું હલાવી લેવાનું એટલે બધું એકરસ થઈ જાય. ચાસણી અને જે લોટ ને બધું હવે ખાલી શેકાયેલું ભેળવવાનું છે તે બધું એકરસ થઈ જાય અને જે ઘી હોય તે છૂટું પડી જાય. ત્યારબાદ એમની અંદર ટોપરું નાખ્યું, ત્યારબાદ ગુંદ નાખ્યો અને કાજુ બદામ હજી ઉપર પડ્યા હતા તો વિવેકને કહું છું કે વિવેક મને કાજુ બદામ આપો તો એટલે મને તે આપે છે અને હું પછી એને એડ કરી અને સરસ ઓલું બંધ કરજો એટલે વાત થાય. વાઈફાઈ બંધ કરજો કરી મારું. રહ્યા છે મમ્મી, જોઈ શકો છો તમે. ત્યારબાદ દ્રાક્ષ નાખી. તમારે નેટ ચાલુ કરજો એટલે વાત થાય. વાઈફાઈ બંધ કરજો. માવો ready છે. દ્રાક્ષ અહીંયા પડી છે. ચાલો ફૂલ મસાલા લાવો. ફૂલ મસાલાથી ભરપૂર અડદિયા તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ટેસ્ટી દેખાય જ રહ્યા છે કે કેટલા સરસ ટેસ્ટી હશે. ફૂલ કાજુ બદામનો માવો અને સરસ બની રહ્યા છે. બતાવો. સાડી પડે એમ પેલા કીધું. હારી જો આ રહ્યું, આ વાહ વાહ વાહ. આ જો જાય આગળ ભેગું થઈ જાય જો આમ જો થયો હા હા. કેટલું ઘી છે જો. જો ભગવાનને ધરી દીધો. આ ખુદ ભગવાન છે અમારા, એ લોકોને ધરી દીધો છે અડદિયો. હવે અમારા અડદિયા છે તે રેડી થઈ ગયા છે. વિવેક અને પપ્પા ચાખી રહ્યા છે. ટેસ્ટ સારો છે. તો હજી પણ જે લોકોએ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. અડદિયા ઉપર અડદિયા મૂકાશે. હજી વડાઈ રહ્યા છે. ડબલ ડેકર અડદિયા છે, જોઈ શકો છો. ચાલો આવા નવા મારા અવનવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.